ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો, લોકોના જીવ ગયા, પરિવારો ઉજળી ગયા અને ત્યાર પછી અચાનક જ આખું તંત્ર જાગી ગયું. હવે પોલીસ દારૂ શોધવા નીકળી જાય, દરોડા પડી રહ્યા છે, બોટલો ઝડપાઈ જાય, બુટલેગરો સામે કાર્યવાહી થાય છે. પણ સવાલ એક જ છે કે આટલો દારૂ માત્ર 3 દિવસમાં મળી આવ્યો તો અત્યાર સુધી પોલીસ શું કરતી હતી? લઠ્ઠાકાંડના ઘા હજુ તાજા છે અને માત્ર 3 દિવસની કાર્યવાહી દરમિયાન ગુજરાતમાંથી 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ જપ્ત થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અંદાજે 45 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો. વડોદરા શહેરમાંથી લગભગ 19.76 લાખ, વડોદરા જિલ્લામાંથી 2.84 લાખનો દારૂ ઝડપાયો. સુરતમાં 12.94 લાખ એટલે 13 લાખનો દારૂ ઝડપાણો. વલસાડમાં 14.40 લાખ, નવસારીમાં 2 લાખ, ડાંગમાં 4.33 લાખ, બોટાદમાં 3.62 લાખ અને ભાવનગરમાં 1.25 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી છે. હવે અહીંયાથી અસલી સવાલ શરૂ થાય છે, પોલીસ દારૂ પકડી શકે છે કે નહીં? જવાબ તો આ 3 દિવસની કાર્યવાહીએ જ આપી દીધો. હા, પોલીસ પકડી શકે છે. જો 3 દિવસમાં આટલો મોટો જથ્થો શોધી શકાય છે તો પછી આ જ કામ નિયમિત રીતે કેમ ન થઈ શકે? શું દારૂનો ધંધો એ માત્ર 3 દિવસ પહેલા જ શરૂ થયો? બુટલેગરો 3 દિવસ પહેલા જ સક્રિય થયા હતા? ના, આ ધંધો તો વર્ષોથી ચાલતો હોવાની ફરિયાદો થતી રહી છે. તો પછી લઠ્ઠાકાંડ જેવી મોટી દુર્ઘટના થાય અને લોકોના જીવ જાય ને આખા રાજ્યમાં હાહાકાર મચે ત્યારે જ કેમ દરોડા પાડવાના યાદ આવે છે? આ તો એવી વાત થઈ કે ભાઈ પાણી માથા ઉપરથી વહી ગયું ને પછી આપણે પાડ બાંધવા નીકળ્યા, અને પાડ બાંધવાની જગ્યાએ હવે તો દરિયામાંથી ચમચી લઈને પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું છે. કેટલાક દિવસ સુધી પોલીસ સજાગ રહેશે, દરોડા પડશે, દારૂ પકડાશે, સમાચાર આવશે, ફોટા આવશે, કાર્યવાહીના આંકડા આવશે અને પછી જેમ જેમ લઠ્ઠાકાંડની ગરમી ઓછી થશે, જેમ જેમ લોકો બીજા મુદ્દાઓ તરફ વળશે, તેમ તેમ શું આ કાર્યવાહી પણ ઠંડી પડી જશે? આજ તો સૌથી મોટો સવાલ છે, કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે, કાયદો છે, પોલીસ છે, ચેકિંગ છે, બાતમી તંત્ર છે અને કાર્યવાહી કરવાની સત્તા પણ છે. તો પછી ગેરકાયદેસર દારૂનો ધંધો આટલો મોટો કેવી રીતે બની જાય છે કે એક મોટી દુર્ઘટના પછી 3 દિવસમાં જ કરોડોનો જથ્થો સામે આવવા લાગે છે? અને અહીંયા એક વાત સ્પષ્ટ છે કે આ સવાલ માત્ર પોલીસને દોષી ઠેરવવા માટે નથી, સવાલ આખી સિસ્ટમનો છે. કારણ કે બુટલેગર એકલો આટલો મોટો નેટવર્ક નથી ચલાવી શકતો. જ્યાં ગેરકાયદેસર ધંધો વર્ષો સુધી ચાલે છે ત્યાં માત્ર બુટલેગરને પકડીને વાત પૂરી નથી થઈ જતી. માલ ક્યાંથી આવ્યો, ક્યાં સંગ્રહ થયો, કોણ સપ્લાય કરતું હતું, ક્યાં રસ્તે પહોંચતો હતો અને કયા વિસ્તારમાં વેચાતો હતો, અને સૌથી મહત્વનું આ બધું ચાલી રહ્યું હતું ત્યારે જવાબદારી કોની હતી? કારણ કે કોઈ એક બુટલેગર પકડાઈ જાય અને 2 દિવસ પછી બીજો એ જ ધંધો શરૂ કરી દે છે તો આ કાર્યવાહી નહીં, માત્ર એક ચક્ર છે. આજે એક પકડાશે તો કાલે બીજો આવશે અને થોડા દિવસ પછી ફરી એ જ સ્થિતિ. લઠ્ઠાકાંડમાં આપણે એક વાત તો સમજાઈ ગયું કે ગેરકાયદેસર દારૂનો મુદ્દો માત્ર દારૂ પકડવાનો મુદ્દો નથી, લોકોના જીવ સાથે જોડાયેલો મુદ્દો છે. દેશી દારૂમાં ભેળસેળ થાય, ઝેરી કેમિકલ પડે અને એક આખો પરિવાર બરબાદ થઈ શકે. એટલે કાર્યવાહી પણ એવી જ હોવી જોઈએ કે માત્ર દારૂ પકડાયો એટલું જ નહીં, પરંતુ આવતીકાલે એ જ દારૂ ફરીથી બજારમાં ન આવે તેની વ્યવસ્થા થાય. અને હા, આ 3 દિવસની કાર્યવાહી માટે પોલીસને શ્રેય આપવો જ જોઈએ, કારણ કે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. પરંતુ સાથે એક સવાલ પૂછવાનો અધિકાર પણ જનતાને છે કે જો આજે પકડી શકાય છે તો કાલે કેમ ન પકડાયો? જો નેટવર્ક આજે મળી શકે છે તો પહેલા કેમ નહીં? જો આજે દરોડા પડી શકે છે તો લઠ્ઠાકાંડ પહેલા કેમ નહીં? કારણ કે જનતાને થોડા દિવસના એક્શન નથી જોતા, જનતાને જોઈએ છે સતત એક્શન. જનતાને દરોડાના ફોટા નથી જોતા, જનતાને જોઈએ છે કે દારૂનો ધંધો ચલાવનારનું આખું નેટવર્ક તૂટે. જનતાને માત્ર બોટલો પકડાય એ નથી જોતું, જનતાને આ પાછળના માણસો સુધી પોલીસ પહોંચે એ જોઈએ છે. અને સૌથી મહત્વની વાત, આજે લઠ્ઠાકાંડ છે એટલે પોલીસ સક્રિય થઈ છે, કાલે જો કોઈ બીજો કાંડ થશે તો ફરી તંત્ર જાગશે? કે પછી આ વખતે ખરેખર એવો મિકેનિઝમ બનશે કે કાંડ થાય તેની રાહ જ ન જોવી પડે? કારણ કે લઠ્ઠાકાંડ પછી દારૂ પકડવો એ સફળતા નથી. સાચી સફળતા તો ત્યારે કહેવાય જ્યારે આવતીકાલે કોઈ માતાને પોતાના દીકરાને ગુમાવવો ન પડે, કોઈ પત્નીએ પોતાના પતિની લાશ ન જોવી પડે, કોઈ બાળકે પોતાના પરિવારના સભ્યને દારૂના ઝેરથી ન ગુમાવે. અને તંત્ર ફરી ક્યારેય કહેવાની જરૂર ન પડે કે અરે હા, કામ તો આપણે કરવાનું હતું. કારણ કે જનતા હવે માત્ર એક્શન જોવા નથી માંગતી, જનતા એક્શનનું પરિણામ જોવા માંગે છે. અને એટલે જ અંતમાં સવાલ ફરી એ જ છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાના છે કે પછી હવે ઘોડા છૂટે જ નહીં એવી વ્યવસ્થા કરવાની છે? ફેસલો પોલીસનો નહીં, આખી સિસ્ટમની કાર્યક્ષમતાનો છે. એટલે હવે જોવું રહ્યું કે અગાઉ જેમ કાંડ થયા, અગાઉ જેમ આવી રીતે કોઈ પણ કાંડ થાય છે અને પછી તંત્ર જાગે છે, તો હવે ભવિષ્યના દિવસોમાં કોઈ કાંડ થાય છે એ પછી તંત્ર જાગે છે કે એ પહેલા જ વ્યવસ્થા કરી રાખે છે જેથી કરીને આવા કોઈ કાંડ ના થાય? તો બસ હવે જોવું રહ્યું કે ભવિષ્યના દિવસોની અંદર કોઈ કાંડ થાય છે પછી તંત્ર જાગે છે કે એ પહેલા જ તંત્ર વ્યવસ્થા કરી રાખે છે જેથી કરીને આવો કોઈ કાંડ જ ન થાય?
તો બસ આવી જ વધુ વિગત જોવા માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.